રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આતંકી હુમલાના વિરોધમાં શહેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે, ત્યારે વલસાડ જિલ્લામાં પણ કાયરતાપૂર્વક થયેલા આ આતંકવાદી હુમલાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો। હિન્દુ સંગઠનો દ્વારા વલસાડના આઝાદ ચોકમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને આતંકી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। શ્રી રામ સેવા સમિતિ અને જિલ્લાના હિન્દુ સંગઠનો દ્વારા યોજાયેલી આ શ્રદ્ધાંજલિ સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। મૌનપૂર્વક લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી આતંકી હુમલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા। આતંકી હુમલાના વિરોધમાં પોસ્ટરો દ્વારા પણ રોષ વ્યક્ત કર્યો અને હુમલામાં સામેલ આતંકવાદીઓ અને પાકિસ્તાનીને જડબાતોડ જવાબ આપી આ હુમલાને બદલો લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આપને જણાવી દઈએ કે આતંકવાદી હુમલાની અંદર રોષ ભભૂકી ઉઠ્યો છે। અત્યારે એક મોટા પ્રકારનો દરેક સમાજમાં જોવા જઈએ તો અત્યારે આ રોષ ભભૂકી ઉઠ્યો છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હિન્દુ પર્યટકો પર થયેલા આતંકી હુમલાને લઈને દેશભરમાં પણ રોષ વ્યાપી રહ્યો છે। આ આતંકી હુમલાના વિરોધમાં શહેર વિરોધ પણ પ્રદર્શન યોજાઈ રહ્યા છે, ત્યારે એક વલસાડ જિલ્લામાં પણ આ રીતનું પ્રદર્શન યોજાયું। કાયરતાપૂર્વક થયેલા આતંકવાદી હુમલાને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। હિન્દુ સંગઠનો દ્વારા વલસાડના આઝાદ ચોકમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું। આતંકી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। શ્રી રામ સેવા સમિતિ અને જિલ્લાના હિન્દુ સંગઠનો દ્વારા યોજાયેલી આ શ્રદ્ધાંજલિ સભામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા। મૌનપૂર્વક લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી આતંકી હુમલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા। આતંકી હુમલાના વિરોધમાં પોસ્ટરો દ્વારા રોષ વ્યક્ત કર્યો। સાથે હુમલામાં સામેલ આતંકવાદીઓ અને પાકિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે દરેક અત્યારે રાજ્યમાં જિલ્લાઓની અંદર આ પ્રકારના પ્રદર્શનો યોજાઈ રહ્યા છે। મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો ભેગા થઈને એકતાનું પ્રતીક દર્શાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે સુરક્ષા જવાનો સાથે દેશના તમામ નાગરિક અને હિન્દુઓ છે અને ભારતમાં આ પ્રકારના જે હુમલા થઈ રહ્યા છે તેને સખત વખોડી કાઢવામાં આવ્યો છે ભારતના નાગરિકો દ્વારા અને તેમનો રોષ વ્યક્ત કરવા માટે અત્યારે જિલ્લાઓની અંદર દરેક સ્તર ઉપર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। હાથમાં બેનરો લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આપને જણાવી દઈએ કે હુમલામાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લોકો બેનરો લઈને, કેન્ડલ લઈને, પોતાના મોબાઈલની ટોર્ચ ઓન કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સાથે એક નારો પણ આપી રહ્યા છે કે ભારત વિરોધી જે પણ ઘટનાઓ કરી રહ્યા છે તે બધાને જડબાતોડ જવાબ મળે અને દરેક આતંકવાદીઓને મોતના ઘાટ ઉતારવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ કે દરેક હિન્દુ સંગઠનોમાં અત્યારે આ રોષ ભભૂકી ઉઠ્યો છે। કારણ એનું એક જ છે કે જ્યારે આતંકવાદીએ હુમલો કર્યો હતો અને તે હુમલાની અંદર આતંકવાદીએ ચોક્કસ ધર્મ પૂછીને વ્યક્તિને નિશાન બનાવવામાં આવ્યો હતો અને તે નિશાન બનાવીને તેના ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ સાથે જ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આ ઘટના બની છે તે ખૂબ જ નિંદનીય છે, ખૂબ જ દુઃખનીય ઘટના છે અને તેને સખત વખોડી કાઢતા દેશના તમામ નાગરિકોમાં અત્યારે હાલ રોષ જોવા મળી રહ્યો છે। આતંકવાદી હુમલાને લઈને લોકો અનેક પ્રકારના રોષ જોવા મળી રહ્યા છે। ગુસ્સાથી લોકો આતંકવાદીઓને અત્યારે હાલ જોઈ રહ્યા છે અને તેમની માંગ છે કે ભારત વિરુદ્ધ જેને પણ આ કાવતરું રચ્યું છે તે દરેક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવે, તેમને સજા આપવામાં આવે અને દરેક આતંકવાદીઓને ખાત્મો કરવો જરૂરી છે।